મેલડી સાહેબ, આ દુનિયાની માલિપા મેલડી નો થારાનો આધાર બની જાય, વગર દોકડાનો દેવરાજભાઈ વકીલ બની જાય, અને નવાબા કોઈ માણા હોય ને સાહેબ એનો બાપ બની જાય. એવી મારી મેલડી એ દુનિયાની માલિપા, આ સંસારના સુખની માલિપા જે માણા ડગલું માંડે ને સાહેબ, જગતની માલિપા હું કાયમ કહું છું, દુનિયામાં બેઠેલી દેવીઓ ગંધીપતાના 52 પન્ના છે, એમાં જો કાળીનો એકો હોય ને તો એ જગતમાં મારી મેલડી છે. પણ સાહેબ આજે માં મેલડી રામુદાદીની માં ભગવતી મેલડીનો આજે માંડવો છે. ની માંડવાની માલિપા એક નાનકડો એવો પ્રસંગ આપના ગાદલિયા પરિવારનો મને યાદ આવ્યો છે કે મેલડી શું કરે છે. અને જ્યાં સુધી દેવરાજભાઈ જેને મેલડીનો ભેટો નથી થયો ને એને ખબર નથી કે મેલડી એટલે શું છે. હા, અને જેને મેલડીનો ભેટો થઈ ગયો ને સાહેબ, એ પછી દુનિયામાં કોઈ દેવની આળ ન કરે. જેને મેલડીનો અડી ગયો ને છેડો, એ દુનિયામાં ભગત બની જાય સાહેબ. એવી મારી મેલડી છે. પણ આજે ગાદલિયા પરિવારનું આંગણું, અને એમાં એક નાનકડો એવો પ્રસંગ ગાદલિયા પરિવારનો મને યાદ આવ્યો છે કે મેલડી કેવી મળે અને મેલડી કેવા ટાણે મળે સાહેબ. જોકે અત્યારે તો આપ બધાની માથે તમારા કોઈ વડવાની કમાઈ હોય, અરે કોઈ સાહેબ આવા ગાડાની માલિપા થડે બેઠેલી એવી દેવીઓની 4 હાથની સાયા છે, તમે બધા લીલા પીળાશો છે. પણ જેથી ખાવા ખોરી જાર નથી, એક ખીચાની માલિપા ખોટો બેઆની રૂપિયો દોકડો નો હોય, નાના નાના બાળકો ખાવું છે કરતા હોય, અને સાહેબ આખા ગામની માલિપા ફરે ત્યારે એકાદું બકડિયું વેચાય કે એકાદો ચૂલો વેચાય સાહેબ. એની માલિપા 2-3 નાના નાના બાળકો હોય, 2-3 નાના નાના બાળકો પોતાની ગરીબ પત્ની હોય, અને સાહેબ ઈ વડવો જયારે એકલો સાહેબ એ કોણિયું હોહરવી નીકળી જાય, આવો ફાટેલ તૂટેલ કપડા હોય, એ પહેરવા માટે સાહેબ એક જ પન્નિયું હોય, નાઈ ધોઈ નીના ઈ પન્નિયાને નીચોવીને પાછા પહેરી લે, બીજું પન્નિયું નતું. આવો જયારે સમય છે. પણ નામ જેનું કાળું ગાદલિયો છે સાહેબ, જેની દુબળી વેળા દુબળો સમય, એ એક જ બળદ. આ ગામથી ઓલા ગામ જવું હોય તો બાળ બચ્ચાને ગાડાની અંદર બેહારી દે, એ 3 અગરબત્તી કરી પોતાની ઈષ્ટદેવની ગાડાની હારે ખોડી દે, એક બાજુ બળદને જોડે ને એક બાજુનું તોહરું પોતાના ખંભે લઈ અને સાહેબ આ ગામથી ઓલા ગામ હાલ્યો છે. એ આવી જેની વેળા પણ હાલાર, બરડો, નાઘેર, પંચાળ, ઝાલાવાડ, આ સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રની માથેથી આમ દરિયાના કિનારે ધીમે ધીમે ગામડા લેતા ગોહિલવાડ કહેતા ભાવનગર, જેને ભાવેણા કહેવાય, ગંગાજળિયા ગોહિલ દી ઉગે અને ગંગાજળની કાવડ આવે, એનાથી નાય સ્નાન કરી અને ભાવનગરની ગાદીની માથે બે આવા ગંગાજળિયા ગોહિલના રજવાડાના સીમાડાની માથે જ્યારે કાળું ગાદલીઓ પોતાના ગાડાને લઈને ગયો, પણ ક્યાં જાય? એ આમ થોડાક આગે ભાવનગર દેખાય, વેરણ વગડો છે, સુમસાન જગ્યા છે. એ સાહેબ માણાને જો કદાચ માણા થાપલી મારીને વહી જાય, કોઈ હાથ પાડે બચાવો તો કોઈ માણા વારે નો આવે, અરે કોઈ છોડાવા નો આવે. અને એ સમયે સાહેબ બારવટિયાની ફે ફાટે, બારવટિયાની રાય. પણ ભાવનગર થોડુંક દૂર રહ્યું, જેને એમ કહેવાય ભાવનગર નો સીમાડો, અને કાળું ગાદલિયાને એક બાજુ દુબળો બળદ જોડ્યો છે, એક બાજુનું દોહરું પોતાના ખંભે લઈ ગયું છે. ધીમે પોતાના હૈયાની માલિપા આમ કે હમણાં મારા બાળ બચ્ચાને લઈને ભાવનગર ભેગો થઈ જાવ, અરે હમણાં ભાવનગરના પાથરની માલિપા થઈને વિહામો આપી દઉં. પણ સાહેબ ઘટના કોઈ નો કરે એવું મેલડી કરે ને કોઈ નો આપે એવું મેલડી. પણ સાહેબ એ ક્યાંક બોયડીના ઝાડ આવે, કોઈ ઝાખા પાખા લીમડા આવે, કોઈ બળબાવળ આવે, આવી સુમસાન જગ્યાની માલિપા જેના નસીબની માલિપા મારી મેલડી લખાણી છે. સાહેબ
આ એમ નામ નથી થતું સાહેબ. રામુ ડોસી વ્યા ગયા અને વર્ષો વીતી ગયા, હજી રામુ દીદીને યાદ કરીએ, રામુ દાદીને યાદ કરીએ અને મેલડી આવે. શું કામ? એ રામુ દાદીની કમાણી છે સાહેબ. એ આ કાળુ ગાડલિયાના નસીબમાં મેલડી લખાણી છે. વેરણ વગડો અમે ભાવનગર દેખાય, બાજુમાં ગાડાની અંદર પોતાની દુબળી ગરીબ બાઈ સાહેબ લાજ કાઢે તો હરવું મોઢું દેખાય. આવો જેની વેળા, આવો જેનો ફાટલ હાટલો. બાળકો રોવે. એ ઈ સમયે સાહેબ પાણી ભરવાની બતકો આવતી. કોઈએ જોઈ છે આમાં ગઈ આવે જોઈ પાણીની બતક. બતકમાંથી છોકરાઓને આમ ધોબે પાણી પાય અને એમ કે બાપ હમણાં જો ગામ આવે ને ત્યાં જઈને ભાગ લઈ દઉં, હમણાં તમને ખાવાનું લઈ દઉં. પણ કર્મે લખ્યા કીર્તાર કોઈના સઠી ના ચૂકે. કર્મે લખ્યા કીર્તાર સઠી ના ચૂકે નહીં. હુનર કરો હજાર ઈ આખર વેળાએ આડા. માનવ જાણે હું કરું કરતલ દૂજો કોઈ. એ હાજરા મારા ને તમારા હાથ વચ્ચે રહે ઈ તો મારો હરી કરે. પણ ક્યાંક ક્યાંક બોયડીનું ઝાડ આવે, ક્યાંક લીમડો આવે, ક્યાંક બળબાવળ આવે. આવી સુમસાન જગ્યાની માલિપા, સુમસાન જગ્યાની માલિપા. એક બાજુ દુબળો બળદ જોડ્યો છે, એક બાજુનું દોહરું ઈ કાળું ગાડલિયાના ખંભે રહી ગયું છે અને પરસેવેથી તરબોળ નાઈ ગયો છે. પણ સાહેબ માણાને નાચવાનો શોખ નથી, માણાનો સમય ન ચાલે. દેવરાજભાઈ કોઈને નાચવાનો શોખ ન હોય, પણ માણાનો સમય ન ચાલે. એ સાહેબ કાળુ ગાદલી એમ થઈ ગયું આ ભાવનગર આવી ગયું. હમણાં ભાવનગરની માલિપા મારા પરિવારને લઈને ગયો જાવ. એ નાનકડો એવો ખાડો આવ્યો, ખાડાની માલિપા બળદનું પૈડું એ ઉતાવળું ખાડામાં પડતા સાહેબ એ વેરણ વગડાની માલિપા બળદ ગાડાનો જેને નીચે આવે એને ધરો કહેવાય. ધરાના બે ટુકડા થાય. આવડા આ તમારા સમાજમાં બની ગયેલી ઘટના છે સાહેબ. અને આજે હું બોલીશ ને, અત્યારે લાઈવ છે. એ 2 દી પછી અમેરિકા, આફ્રિકા, લંડન અને સાહેબ કેનેડા ને પાકિસ્તાન સુધી આ વાત વહી જાય છે. હા 2 દીમાં પાકિસ્તાનની માલિપા કે ગાડલિયા પરિવારને આવી રીતે મેલડી મળી. ગાડલિયા પરિવારની માલિપા એ આવી ગરીબાઈની વેળાએ જેને માતા નસીબમાં લખાણી છે અને વગડાની માલિપા મેલડી મળી સાહેબ. એક ખાડાની માલિપા બળદ ગાડાનું પૈડું આમ ઉતાવળું પડતા નીચેથી 2 ભાગ ધરાના થઈ ગયા. ગાડું હાલે નહીં સાહેબ. બળદને ડોકે જોતર આપે, માણાને સાતીએ જોતર બાંધે છે. હા બળદને ડોકે જોતર આપે, પણ એ કાળુ ગાદલિયાને સાતીએ જોતર બાંધેલું સાહેબ. પોતાની પત્નીને કીધું કે નીચે ઉતર, આ જોતર છોડી નાખ. સાહેબ એ કાળુ ગાડલિયાને સાથીએ બાંધેલું જોતર છોડી અને એક બાજુ બળદને છોડી બળદ ગાડું નીચે મેકી અને નીચે નમીને જોયું ને સાહેબ બળદ ગાડાના ધરાના 2 ટુકડા થઈ ગયા છે. એ કાળુ ગાડલિયો સાહેબ માથે બાંધેલું મેલું ગેલું પન્નિયું હતું, પન્નિયું ઉતારી અને પન્નિયાથી આમ મોઢાની માથે પરસેવો લૂસી અને બળદ ગાડાની નીચે જેને દેવનો થડો હતો પહેલા તો પોતાની દેવને પગે લાગ્યો કે એ મારી દુબળા માળાની દેવી, મારી હું દુબળો છું પણ મેં તારી પાસે કોઈથી કઈ માંગ્યું નથી હો. મારા હૈયાની માલિપા આમ હતી કે મારા દુબળા બાળકોને લઈ અને હમણાં ભાવનગરના પાદરમાં વ્યો જાઉં, ત્યાં જઈને વિહામો મારા બાળકોને આપું. પણ ઠીક છે મારી તને જે હુઈ હોય છે. સાહેબ એ થોડી વાર મારી વાત ઉપર ધ્યાન આપજો. આ વાત બહુ જાણવા અને આ તમે યુટ્યુબ ઉપર કોઈ દી નહીં સાંભળી હોય. ત્યારે એ સાહેબ પોતાની પત્નીને કીધું બતકની માલિપા પાણી હોય તો મને થોડું દે. પણ બતકને આમ ઉપાડી ખખડાવી, ખાલી 1 ઘૂંટડો પાણી સાહેબ, 1 જ ઘૂંટડો પાણી, 1 જ ઘૂંટડો પાણી.
વગડાની માલિપા જેમ એકલું ઝાડવું હોય ને એમ કાળું ગાદલીઓ એકલો સાહેબ હો. એ થોડીક વાર ભાવનગર સામે જોવે, થોડીક વાર પોતાના બાળકો સામે જોવે, થોડીક વાર સૂર્યનારાયણ આથમવાની તૈયારી થાય, થોડીક વાર આમ સૂર્યનારાયણ સામે જોવે. હમણાં હાથમી જાય. આ વેરણ વગડો છે, અજાણી ધરતી છે. અહીં નહીં કાકા, નહીં કુટુંબ, નહીં મારો મામા મોહાળ, મારો કોઈ પરિવાર નથી. દેવને કોઈ દોણી નથી દેતો, પોતાના નસીબને દોણી દે છે. હે બનવા, તને એમ હતું કે મને ભાવનગરની માલિપા જઈને બાળકોને કાંઈક ખવારું, પણ હશે હરીસા બળવાન છે, આમાં માણાનું કાંઈ ન હાલે. પણ સાહેબ, એ કાળુ ગાદલિયાની પત્ની જ્યારે ગાડા નીચે ઉતરી, પોતાના નાના નાના 3 બાળકોને ધરતી ઉપર બેહાર્યા અને દિવસ જળવજળ, આપણી ભાષામાં સંધ્યાટાણું થઈ ગયું, દિવસ આથમવાની તૈયારી. અને કાળુ ગાદલિયાની પત્ની બાઈએ જઈને કાળુ ગાદલિયાના ખંભે માથું નાખી અને રોવાનું ચાલુ કર્યું. સ્વામિનાથ, ગાડાની માલિપા ખાવા એક અન્નનો દાણો નથી. હમણાં બાળકો ખાવા માંગશે તો એને ખાવા હું આપીશ. સાહેબ, કાળુ ગાદલિયાએ પોતાની પત્નીને ખંભે હાથ મેકીને કીધું કે એ ગાંડી, રોવાય નહીં, રોવાનો અત્યારે સમય નથી. અરે તું રોજ તું હારી જાય તો હું એકલો વગડામાં શું કરીશ? અને સાહેબ, જેને ગુમડું થયું એને પીડાની ખબર હોય. પાટાનો બાંધનાર પીડાનો જાણે. સાહેબ, નાના 3 બાળકો, પોતાની ગરીબ પત્ની, પોતે ગરીબ. આ વગડાની માલિપા ભાવનગરના સીમાડાની માથે વેરણ વગડામાં જંગલમાં જેની માથે આવી રાત પડી છે, એ તો કાળુ ગાદલીઓ જાણતો હોય છે. એ સાહેબ, એ પોતાની પત્ની રોવે, પોતાની પત્નીને આશ્વાસન આપ્યું કે હું બેઠો છું. કેમ રોવે? હું બેઠો છું. કેમ રોવે? સ્વામિનાથ, રોવો નહીં તો હું કરું? હમણાં બાળકો ખાવા માંગશે, દિવસ આથમવાની તૈયારી છે. આ વગડાની માલિપા બળદ ગાડું રેઢું મેકી નહીં ન જાય, નહીંતર 2 બાળકોને તમે તો હોય કે હું ખંભે ઉપાડું. હમણાં ભાવનગર ભેગા થઈ જાય, પણ આ થોડો જાજો સામાન છે, એક દુબળો બળદ છે, આ ગાડું આને મેકીને જાવું ક્યાં? સાહેબ, કાળુ ગાદલિયાની આંખોનો ખૂણો જ્યારે ભીનો થયો ને સાહેબ, માણા ગમે એવું હોય ને, સમય એવો આવે ત્યારે માણાની બાજી નાખી દે, બરાબર, હારી જાય, હાર સ્વીકારી લે. એ પોતાની પત્ની રોતી ત્યાં સુધી તો એને પોતે હિંમત આપી, પણ દિવસની આમ જળવજળ આથમવાની તૈયારી થઈ ગઈ. થોડીક કોર બાકી રહી, દિવસ આથમા અડધો દી આથમી ગયો અને કાળુ ગાદલિયાની આંખનો ખૂણો ભીનો થયો. એ દાઢી મૂછનો ધણી દેવરાજભાઈ જ્યારે આમ રોવા બેઠો ને, મારી મેલડીને કરવું છે, જેને સફેદ કપડા પહેર્યા છે, હવા વેદનું તાલુકું, કેરીની ફાડી જેવી જેની આંખો, માથે બાબરિયા વાળ, હાથની માલિપા દિવેલની બહેની છે, અને જંગલની જાળીની માલિપાથી એક પુરુષ કહેતા આદમીને આવતા જોયો સાહેબ. એ હવે 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 પણ ક્યાં જાય? કાળુ ગાદલિયાને એમ થઈ ગયું, જો ઈ માણસ ઈ મરદ જો અહીં આવે તો મારા દુઃખની કઈક વાત એની પાસે કરું. પણ સાહેબ, ઈ માણસ આમ આડફેટિયા એક નાનો એવો લીમડો હતો ને, લીમડાના થડે એક ધૂળનો ધડીમલો, ધૂળના ધડીમલને જઈને માં મેલડીની સામે બેસી. આવડો સાહેબ, સફેદ વસ્ત્ર ધારણ કરેલા, હાથની માલિપા નાની બહેની જેમાં દિવેલ છે, એ માણા મેલડીના ધૂળના ધડીમલે બેસી ગયો, દીવા કર્યા, ધૂપ કર્યા. અને પછી સાહેબ બોલ્યા, છોકરા 3 હતા, એમાં એક છોકરે રોવાનું ચાલુ કર્યું ને, એટલે એને એમ થઈ ગયું વગડાની માલિપા કોઈ દી નહીં, આજ બાળક કોણ રોવે છે? એ જે દિશાએ બાળક રોતું તો મેઘલી અંધારી રાત મળી ગઈ છે. ધીમે 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 ઈ દાઢી મૂછનો ધણી માં મેલડીના ધોડીના ધડીમલે 3 તાજમ ભરી અને જે દિશાએ બાળક રોતું ન્યાય એની સામે ડગલામાં જશે. ક્યાં જાય? બાળદ ગાડાનો ધરો ભાંગ્યો છે. 3 બાળકો, એક ગરીબ આદમીને, એક ગરીબ બાઈ જ્યાં રોવે છે ન્યા જઈને ઉભો રહ્યો ને આમ કરીને નેચવું કરીને જોયું. એ ભાઈ, આ વેરણ વગડાની માલિપા, આ એકલી નોધારી બાઈ, 3 બાળકો, કોણ છો તું? આ એક બળદ છે, એક બળદ ક્યાં?
ત્યારે કાળુ ગાદલિયાએ ઓલા આવેલા માણાને એટલું કીધું કે ભાઈ મારો એક બળદ છે ને મારો સમય માઠો છે, હે મારો એક સમય માઠો છે. તો એને એમ કીધું કે એક બળદ ગાડું, એક જ બળદ છે તો આ બીજો બળદ ક્યાં? કે બીજો બળદ હું બનું છું ભાઈ. એ બીજો બળદ હું બનું છું. હા હા હા, એ ભાઈ બીજો બળદ તું બની વાત એક બાજુ, પણ આ નાના બાળકો વેરણ વગડાની માલિપા આ શું છે? ત્યારે એ કાળુ ગાડલીએ એટલું કીધું ભાઈ મારા બળદ ગાડાનો ધરો ભાંગી ગયો, મારા બળદ ગાડાના ધરાના બે ટુકડા થઈ ગયા છે. પણ ઓલો મેલડીનો રાજતી જેના હૃદયમાં મેલડી વહી ગયેલી રાજતી મેલડીના દીવાન ધૂપ કરે. અને તેદી સાહેબ ઈ માણાએ એટલું કીધું ભાઈ એ જેના ધરા ભાંગી ગયા ને એ ધરાના હાંધા કરનારી મારી કાળિયા પીડ વાળી મેલડી આવી. એ આવા તો કાંઈક ના ધરાના હાંધા મારી કાળિયા પીડ વાળી મેલડીએ કરી દીધા. રોવાય નહીં બાપ, એ છાનો લઈ જા, હાલ મારી મેલડી પાસે. સાહેબ એક બાળકને બાઈએ તેડ્યું, એક બાળકને કાળુ ગાદલિયાએ તેડ્યું, અને એક બાળકને ઓલો માણા આવ્યો તો ને એને તેડ્યું. ત્રણેયને તેડી અને ક્યાં જાય? મારી મેલડીના ધૂળના ધડીમલે કાળિયા ભીડની માલ પાઈ ગયા. હા એ સાહેબ જઈ અને તેથી એ બોલ્યો રાજથી દીવાબત્તી કરવા આવતો એને ત્રણ અગરબત્તી કરીને માં મેલડી સામે એક પગે ઉભો રહ્યો છે. એક પગે ઉભા રહીને એટલું કીધું કે એ મારી કાળિયા ભીડ વાળી મેલડી. એ માં મારી કાળિયા બીડની કાળી નાગણી, મારી મને ભરોસો છે કે મારા મોઢામાંથી શબ્દ નીકળે ને મારી મેલડી ધરતી ઉપર કોઈથી પડવા નથી દેતી. પણ એ મારી કાળુ કટારિયાના કરમ ભાગલાની મેલડી. એ નાના નાના ત્રણ પહોળાને લઈને એક પરદેશી ગાડલીઓ આજ મારી વગડામાં રોવે ને એની વારે તું ન જાતો મારી કાળુ કટારિયાની મેલડી નો. એ સાહેબ હાથની મારી પાસે ત્રણ અગરબત્તી હતી, એ ત્રણ અગરબત્તી કાળુ ગાડલિયાના હાથમાં દઈને એટલું કીધું જા ભાઈ મારી મેલડી માથે ભરોસો રાખ, અને તારા બળદગાડાની નીચે જ્યાં ધરાના ટુકડા થઈ ગયા છે એ બે ટુકડાને ભેગા કરી અને મારી મેલડીનું નામ લઈને અગરબત્તીનો 3 આટા ફેરવીને ધૂપ દે. અને જો તારા તૂટી ગયેલા ધરાને વેલ્ડિંગ ન કરી દે તો મારી કાળુ કટારિયાની મેલડી. જેટલા જેટલા મેલડીને માનતા હોય, જેના કુળમાં મેલડી પૂજાતી હોય અને જેની લટે મેલડીનો આવેશ આવતો હોય, એ રાવળદેવ આમાં હું કાળુ કટારિયાની મેલડી હો, કાળિયાના બીડવાળી મામા. એ ભાઈ હું ગોયલવાડના ધીંગી ધરંગણાના પરંગણાની ધણિયાણી મામા, માતા કાળિયાના બીડવાળી હું મેલડી, હું ગાડલિયા રાઠોડની માતા મેલડી બોલું. મા 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 એ પ્રવીણભાઈ
પ્રવીણભાઈ આમાં ભગવા ભેખ આમાં મારી મેલડી ખમા કે બાપ જેમાં જેમાં હું કાળિયાના બીડની દેવી માતા મેલડી બોલું જેમાં એ પ્રવીણભાઈ કોઈલ વાડની ધીંગી ધરતી ઉપર રાતા રજવાડાની ધરતી ઉપર આજની તારીખે હું 2000 વીઘાનું વીડ લઈને બેહવા વાળી માતા મેલડી હો બાપ. મામા. વગાડ વગાડ હું મેલડી આવી વગાડ વગાડ હું મેલડી હો બાપ. એ સાહેબ એ આવા સમયે જો એક ભાંગી ગયેલા તૂટી ગયેલા ગાડાના ધરાને જો મારી કાળું કટારિયાની મેલડી જો કદાચ મારી કાળિયા બીડવાળી અગરબત્તીનો ધૂપ દે અને તૂટી ગયેલા ધરાને જો હાંધો કરી દેતી હોય હે અને દુબળા જો ગાડલિયાના ગાડે બેહીને મારી મેલડી જો દુનિયામાં રમતી હોય ને સાહેબ એ આવા ટાણે જો મેલડીના વિશ્વાસુ બેઠા હોય અને જેના કુળમાં મેલડી હોય જેના વડવાએ મેલડીને જમાડી હોય અને આવા ટાણે જો એક એક હુબકો ન આવે તો તમારી મેલડીને કોક વાદી કંડિયામાં નાખી લઈ જાય. ધરતીમાં મારી રહેમિયાના ટીમે બેઠેલી મારી માલકિયાની મેલડી આવે જેના વડવા મેલડીને મેકતા ગયા હોય અને જો તમારી દેવીઓને કોઈ વાંદીડા કડિયામાં નાખી ન લઈ જાય તો મેલડી આવે બા. ગાડામાં બેહનારી દેવી પણ ઈ બાપ સાહેબ દુબળો માણા આહા સાહેબ એમાંય ઓલા કેને કે મોરના ઈંડાને ચિતરવાના ન હોય. આપણી ભાષામાં આપણે કઈ ગુજરાતી ભાષામાં ઢેલના ઈંડાને ચિતરવાના ન હોય. એ હાથમાં ઓલા કાળું કટારિયાએ 3 અગરબત્તી કાળું ગાડલિયાને આપી પણ એને ગાડલિયાને મનની માલપા એમ કે સાહેબ એક બકડિયું બનાવવું હોય તો માળાને ઢીબીને પરસેવો વળી જાય. આવડું મોટું બળદ ગાડાનો ધરો કાંઈ 3 અગરબત્તીનો ધૂપ દઈને હાંધો થઈ જાય ઈ વાત મને મનમાં બેહતી નથી. પણ સાહેબ કહેવતમાં કીધું છે ને કે ગરજ ને અકલ ન હોય, જેને ગરજ હોય ને એને અકલ ન હોય. પોતાની પત્નીને કીધું કે હાલ હાથમાં 3 અગરબત્તી પોતાના 2 બાળકોને કાળું ગાડલિયાએ ખંભે બેર્યું. એક બાળકને ભાઈએ તેડ્યું. ક્યાં આવે? જ્યાં એક દુબળો બળદ વગડાની માલપા ઉભો છે ને જ્યાં બળદ ગાડાના ધરાના 2 ટુકડા થઈ ગયા. નીચે બેહી અને પોતાના ઢીસણ વગે 2 ટુકડાને આમ મેળવી અને જય કાળું કટારિયાની કાળિયા બીડવાળી મેલડી અગરબત્તી નામ 3 આટા ફેરવાન સાહેબ. માં કદાચ જો
શારદાને કહી દે ભાઈ હે કે એના પગની માલિકા અગ્નિ પડતી હોય કે બીપી વધઘટ થતી હોય પ્રવીણભાઈ બરોબર 7 દિનો ભગવા બેક દાડો થાય ના, માં. 5 થી 7 દી પૂરા થાય હે અને કદાચ જગતના ડોક્ટરના રિપોર્ટ બદલી દઉં ને તો મમા જવું કાળિયાના બીડની કાળું કટારિયાની મેરડી મામા હું કાળિયા બીડની મેરડી બોલું હો આ હું કાળાનું ધર્મ બોલું છું હો હું માં, માં. કાળિયાનું ધર્મ બોલું બાપ મામા વાહ મારી કાળું રાઠોડની મેલડી વાહ એ સાહેબ ગાડા નીચે બે પોતાની પત્નીને કીધું બળદનું ધ્યાન રાખજે બળદ ક્યાંય વિયોલો જાય નીચે બે જમણા પગનો ઢીસણ રાખી બે ટુકડાને મેળવી 3 વાર અગરબત્તીનો આમ આટા ફેરવા ને મારી કાળિયા બીડની મેલડીએ ભાંગી ગયેલા ધરાના હાથો આહા એ ભાંગી ગયેલા એ બે ટુકડાનો હાંધો કરી દીધો પણ જેના બળદગાડાની માલિકા પોતાનો સામાન હથોડી હતી પોતાની પત્નીને કીધું હથોડી લાવ પોતાના ખીચામાંથી દિહાળી આમ બાકસનો ઠમકારો કરી એક બાકસની દિવાસળી હળગાવી અને હથોડીનો ટકોરો માર્યો પણ મારી કાળિયા બીડવાળી મેલડી વગડાની કાળી કોયલ કે હે દુનિયાની માલિકા મારી મેલડીના હાંધા કરેલા હોય એ હથોડી નહીં પણ ઘણનો ઘા કર અને જો કદાચ તારા ધરાનો ટુકડો થવા દઉં તું કાળિયા કટારિયાની મેલડી હથોડી લઈ બળદગાડા નીચે બેઠા બેઠા ધરારામ ટકોરો મારે એ બે ટુકડા હોય ને જેનો અવાજ આવે એમાંય ફેર હોય અને આખો ધરો હોય ને એનો અવાજ આવે એમાંય ફેર હોય પણ કાળું ગાડલિયા ને એમ થઈ ગયું વાહ મેલડી એ મેલડી એ મેલડી હું કાળિયો દુબળો છું મારો પરિવાર એવડો મોટો નથી પણ જો દુબળાના ગાડે આવી કાળું કટારિયાની મેલડી તો જો બેહી જા ને તો દુનિયાની માલિકા હું એકથી કાળિયો તર દુનિયાને દેખાડી દઉં મેલડી એટલે કેવી દેવ છે અને સાહેબ અહીં વાત પૂરી થવા જાય છેલ્લે 2 જ કડી છે છેલ્લો એક જ મારો શબ્દ ખાલી 2 મિનિટ પણ સાહેબ બે માણાની આંખની માલિકા હરખના આહુડા પડે ત્યાં ઓલો માણા આવ્યો જેનું નામ કાળું કટારિયો છે આવીને એટલું કીધું કા ભાઈ પણ સાહેબ ત્યાં તો કાળું ગાડલિયો બળદગાડાની નીચેથી ઉતરી 2 હાથ જોડીને એટલું કીધું કે ભાઈ ધન હો તને ધન હો તારી મેલડી રહેશે એ મારે ભાંગી ગયેલા 2 ટુકડા બળદગાડાના ધરાનો હાંધો તારી મેલડીએ કરી દીધો એ ધાજી ખમા તારી મેલડીને પણ સાહેબ ઉભો ઉભો કાળું ગાદલિયો રોવા માંડ્યો ને ત્યારે કાળું કટારીએ એટલું કીધું ભાઈ રોવે છે એનું કારણ શું છે કે ભાઈ વગડાની માલિકા ભાંગી ગયેલા ધરાનો હાંધો કરે આવી માતા જો મારા કુળમાં હોય ને તો દુનિયામાં એકવાર હું મેલડીનું ભજન કરી અને દુનિયાને દેખાડી દઉં એ સાહેબ ત્યારે કાળું કટારિયા એ થોડીના ધડીમલા સામે આમ નજર કરીને એટલું કીધું કે મેલડી એ હારાના ગાડે તો હવ બેહે પણ બેહીજા દુબળાના ગાડે મારી કાળું કટારિયાની મેલડી પણ
કાળા કાળા ગાડલિયાનું કોઈ દુનિયામાં હગું નતું હો હા એને ખાવા ખોરી દારે નથી પ્રવીણભાઈ આમાં અને મારા ભગવા બેગ એક દિન એવો સમય બન્યો તો કે એનું કુટુંબે અળગું થઈ ગયું હતું હો કાળાથી આ હું કાળિયા બેનની મેલડી બોલું બાપ જેમાં જેમાં અને એ વેરણ વગડાની માલિપા ત્રણ ગામના તરબેટે હું કાળિયા બેનની કાળુ કટારિયાની મેલડીએ તેથી વેળાવાળી હતી ને એની ભટિયાણીને ને એની સિંધોને એક કોડિયા હું ધૂપ કરાવવા વાળી કાળિયાના બેનની મેલડી જેમાં એ સાહેબ એ કાળું કટારિયાએ કીધું કે મારી હારાના ગાડે તો હોવ બે પણ એ મારી મેલડી આ દુબળાના ગાડે બેહીતા 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 એ સાહેબ જેમ વીજળી આકાશમાંથી ઉતરે ને પાછી આકાશમાં ચડી જાય એમ નાના એવા ધોડીના ધડીમલામાં દીવો થતો ને દીવાની માલિપાથી એક જોઈત બહાર નીકળી અને કાળું કટારિયાના ગાડાની માલિપા આવીને જોઈત મારી મેલડીની હમાઈ ગઈ અને તેથી એ વગડાની માલિપા કાળું ગાદલિયાના ખંભે હાથ મેકી અને કાળું કટારિયા એટલું કીધું હતું કે એ ગાદલિયા દુનિયાની માલિપા તારી માથે વિપતની વાદળી સડે ને તેથી ખાલી એટલું કહેજે ક્યાં ગઈ મારી કાળિયા બીડની મેલડી અને જો ભોમાં ભાલા નો બેહારી દે તો મારી કાળિયા બીડની મેલડી હું કાળિયાના બેનની મેલડી હો જેમાં રાવળદેવ ભગવા ભેગ આજે હું કદાચ મારા કાળુના વચને દીધેલી હું આવા હું રામુ ડોશીના આ એના સિકોતર મેલડીના માંડવે રમવા આવી છું જેમાં એ ભાઈ એ હું ઢોલા જો કદાચ તારા ભાઈના ઘેર હું દીકરાના લેખ લખી દઉં ને તો માનજે હું આવા ડોશીની સિંધોઈને પાવાની દેવી માં કાળી જેમાં જેમાં મા એ ધીરે ધીરે મારી ખમા પણ સાહેબ એ દીવાની જોજ આવીને ગાડાની અંદર હમાઈ ગઈ એટલે કાળું ગાડલિયાને એમ થઈ ગયું કે બસ મેલડી આવી ગઈ એ રાજનીતિ જેને મેલડીનું ભજન ચાલુ કર્યું પણ સાહેબ ડગલે મેલડી પગલે મેલડી એ ખાતા મેલડી હુતા મેલડી જાગતા મેલડી બેહતા મેલડી મેલડીના નામની હૃદયની માલિપા માળા ફરવા માંડી ગઈ પણ વાતની મજા આવે છે સાહેબ હું હમણાં કીધું ને કે મેલડીનો જેને ભેટો થયો એને ખબર હોય કે મેલડી કેવી હોય હા ભજન કરે પણ એક દી ચૂડા પરંગણાની માલિપા ગાદલિયા સમાજ ભેગો થયો સાહેબ ગાડલિયા સમાજ ચૂડા પરંગણાની માલિપા ભેગો થયો એમાં કોઈ માણા ઠઠા મસ્કરી કરે કે હે ભુવા તારી માતા કેવી હે ભુવા તારી માતા કેવી હે ભુવા તારી માતા કેવી એ છેલ્લે કાળું ગાડલિયાનું એક ગાડું સાહેબ દુબળો માણા હોય ને એની યારે માણા નો હોય ભાઈયું સાયું ન હોય છેલ્લે ગાડું ન્યાદે એટલું કીધું કે હે કાળું રાજનીતિ મેલડી મેલડી કરે તારી મેલડી કેવી તેથી કાળું ગાદલિયાએ નાયતને એટલું કીધું બાપ હું દુબળો તો મારી મેલડી એ દુબળી હોય ને સાહેબ એ જાગીરદાર હોય પૈસાદાર હોય પાંચ પછી ભાઈઓનું જેને જૂથ હોય એની માતા બળું કે હું તો દુબળો મારી કાળિયાની મેલડી દુબળી હોય ને પણ સાહેબ એ ખેતર ખેડાય ડુંગર ખેડાય મારી કાળું કટારિયાની મેલડીનો કોઈ રાફડો ન ખેડતા સાહેબ અને જો મારી મેલડીનો રાફડો ખેડે મારી મેલડીની સાળી કરે દિવસ ઉગે મોઢામાંથી જો ગાભાનો કાઢે તો કાળું કટારિયાની મેલડી
માણસ ઠઠ્ઠા મસ્કરી કરી અને માણસો પોતપોતાના જ્યાં ગાડા પડ્યા હતા, જ્યાં ઉછાળા હતા, ત્યાં નિંદ્રાને આધીન બની ગયા. પણ દિવસ ઉગે આ કોલગેટનો અને બ્રશનો સમય તો અત્યારે આવ્યો. એ વખતે કોલગેટ તો બસ દાંતણ. દિવસ ઉગ્યો, હવના ગાડે બધા જાગી, કોઈ નાય, કોઈ ધોવે, કોઈ દાંતણ કરે. પણ જેને કાળું ગાડલિયાની મસ્કરી કરી હતી ને કે તારી મેલડી કેવી, એને કીધું તું ડુંગર ખેડાય, ખેતર ખેડાય, મારી મેલડીનો રાફડો ન ખેડાય. અને મારી મેલડીનો રાફડો ખેડે એ દિવસ ઉગે ને જો મોઢામાંથી ગાભા નો કાઢે તો મારી કાળિયા ભીડની મેલડી નો હોય. હવે વાતની બધા વાત પૂરી થવા જાય. પણ જેને એ કાળું ગાડલિયાની મેલડીની મસ્કરી કરી હતી એને પૂછ્યું તું તારી મેલડી કેવી, એ માણસે દાંતણ લીધું, દાંતમાં ચડાવ્યું, દાંતણ ચાવી, એ દાંતે ઘસી દાંતણની ચીર કરી એને હુલ ઉતારવા માટે આમ કરીને આમ દાંતણને વાળીને મોઢામાં આમ હુલ કરતો ને સાહેબ, મોઢામાં દાંતણ જાય પાછું નીકળે, હારે હારે ગાભાના ટુકડા પડતા હતા મોઢામાંથી. એ નાચ જોઈ ગઈ ગાડલિયા સમાજની નાચ. એ ભાઈ બધાના મોઢામાંથી ઉલ ઉતરે, નાના મોઢામાંથી દાંતણ અંદર જઈને બહાર નીકળે, ગાભાના ટુકડા નીકળે. ત્યારે કાળું કટારિયાની મેલડીનો જેને વિશ્વાસ હતો ને, કાળું ગાડલિયાએ કીધું ગાભા કોઈ નો કાઢે, મારી કાળું કટારિયાની મેલડી કાઢે. મારી મેલડી ના પગલા જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં હવનું હારું થાય. એ હા મારી રામુ દાદીની મેલડી, રામુ દાદીની મેલડી. મારી મેલડીની કોઈ દી વાત નો થાય, બંધ કિસ્મતના તાળા ખુલ્લી જાય. મારી માતાના મારી મેલડીના પગલા જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં હવનું હારું થાય. એ રમી લ્યો, એ રમી લ્યો, એ રમી લ્યો. મેલડી માં તો જી જય.